જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 2.1 છે એનું સોલ્યુશન. જો સ્વાધ્યાય 2.1 છે એના સોલ્યુશન પહેલા આપણે સ્વાધ્યાય 2.1 છે એની થિયરી ના જોઈ હોય તો સૌપ્રથમ આપણે શું કરીશું? પહેલા સ્વાધ્યાય 2.1 છે એની થિયરીની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો ત્યાં જઈને શું કરશો? પહેલા જોઈ આવો અને પછી આ સ્વાધ્યાયની અંદર આવતા રહો, જેથી શું સોલ્યુશન તમને શું પડે? ઇઝી પડી શકે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ? સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર, બી મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક સ્વાધ્યાય 2.1 છે એનું સોલ્યુશન કરીશું આપણે. સ્વાધ્યાય 2.1 છે એના સોલ્યુશન પહેલા આપણે એક ટોપિક અહીંયા લખી દીધો છે, જે એકચ્યુઅલી આપણે 2.2 છે એ થિયરી માટે યુઝેબલ આપ્યો છે, પરંતુ આપણે શું કરી દીધો? 2.1 ની અંદર ઉપયોગ કર્યો. બોર્ડની અંદર તો ભેગું કરી શકાય છે, બરાબર? તો વિરોધી સંખ્યાનો પ્રમેય. વિરોધી સંખ્યાનો પ્રમેય એટલે કે આપણી પાસે જે કિંમતો આપેલી હશે એ કિંમતોની અંદર આ પ્રમાણે અહીંયા શું આપેલા હશે? -1 હોય અથવા -1/√2 હોય અથવા -1/2 હોય. આવી ઋણ કિંમતો અંદર આપેલી હોય. એ ઋણ કિંમતો છે એ શું દર્શાવે છે? તે મૂળ કિંમત હોય આ √3 છે, 2/√3 છે, એના કરતાં કેવી સંખ્યા કહેવાય? વિરોધી સંખ્યા કહેવાય. તો એ વિરોધી સંખ્યા છે એના આધારે કે એનો ખૂણો કયો મળશે, એના વિસ્તાર પ્રદેશ છે એની અંદર કિંમતો આવશે કે નહીં આવે એ નોંધ આપણે કરવાની છે. ચલો ત્યારે વિરોધી સંખ્યાના પ્રમેયની અંદર, તો વિરોધી સંખ્યાનો પ્રમેયમાં સૌપ્રથમ ટોપિક તમારે આ ત્રણ યાદ રાખવાના: સાઇન, ટેન એન્ડ કોસેક. સાઇન ઇનવર્સ ઓફ -x, જ્યાં x બિલોંગ્સ ટુ સમરૂપ -1 થી 1. ઓલરેડી આપણે કાલ એટલે કે આગલી થિયરીની અંદર વાત કરી દીધી કે અહીંયા જે કિંમતો દર્શાવે શું કહેવાય? પ્રદેશ કહેવાય. અને કાલે સાઇન ઇનવર્સ છે એનો પ્રદેશ આપણે વ્યાખ્યાયિત કરી દીધો. કયો હતો? સમરૂપ -1 થી 1 અને વિસ્તાર સમરૂપ -π/2 થી +π/2. અત્યારે હાલ રિબેક પણ મારી દઉં છું અને સાથે સાથે તમારે કોન્સેપ્ટ પણ ધ્યાનમાં રાખવાનું છે. બીજો ટોપિક tan ઇનવર્સ ઓફ -x. તો tan ઇનવર્સ ઓફ -x એટલે માઇનસ કિંમત કોઈ પણ આપેલી હોય તો એના માટેની વાત કરે. તો x બિલોંગ્સ ટુ r માટે ફરીવાર બોલ દઉં, x બિલોંગ્સ ટુ r એનો શું કહેવાય? પ્રદેશ. અને વિસ્તાર, તો વિસ્તાર કયો હતો? સમવૃત્ત કે વિવૃત્ત? તો વિવૃત્ત -π/2 થી +π/2. મગજમાં વસ્તુ ક્લિયર કરી દેજો. એકવાર જો હજી 2.1 છે એની થિયરી ના જોયું હોય તો તમે શું કરશો? ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈને ત્યાં લિંક આપી છે એ પહેલાં જોઈ આવો, બરાબર? ચલો ત્યારે હવે ટોપિક આ ખાલી ટેમ્પરરી બેઝ ઉપર તમને પ્રદેશ અને વિસ્તાર યાદ કરાય. આપણે શું કરીએ? ઋણ સંખ્યાઓની સાથે સાથે પ્રદેશ અને વિસ્તાર બંને સાથે જોઈ લઈએ. કમ્પ્લીટ. ચલો ત્યારે સાઇન ઇનવર્સ ઓફ -x હોય તો હંમેશા ધ્યાન રાખવાનું, અંદર જો કિંમત આપણને માઇનસ આપેલી હોય, સંખ્યા માઇનસ આપેલી હોય, તો સાઇન ઇનવર્સ, ટેન ઇનવર્સ અને કોસેક ઇનવર્સ છે એ ત્રણેયની અંદર -x સ્વરૂપ આપેલું હોય તો હંમેશા માઇનસ ક્યાં મોકલવાના? બહાર. સાઇન ઇનવર્સ ઓફ -x તો બરાબર જવાબ કેટલો લખવાનો? -sin ઇનવર્સ x લખવાના. ટેન ઇનવર્સ ઓફ -x તો આપણે કેટલા લખવાના? -tan ઇનવર્સ x લખવાના. અને કોસેક ઇનવર્સ -x તો શું લખવાનું? -cosec ઇનવર્સ x. અહીંયા સાઇન છે તો સાઇનનો પ્રદેશ ઓલરેડી આપણે જોઈ લીધો, હું અત્યારે બોલી દીધું, બરાબર? ટેન ઇનવર્સ છે એનો પ્રદેશ અને વિસ્તાર પણ મેં બોલી દીધો. કોસેક ઇનવર્સ માટે mod x greater or equal 1 લખ્યા. mod x greater or equal 1 એટલે આપણે શું બોલી શકીએ? આપણે જે કાલ લખ્યું હતું એના જ r માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1. mod x greater or equal 1 છે એનો અર્થ એ દર્શાવે છે. બંને કેવા કહેવાય? સમાન. કમ્પ્લીટ. તો આપણને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે સાઇન ઇનવર્સ ઓફ -x, ટેન ઇનવર્સ ઓફ -x અને કોસેક ઇનવર્સ ઓફ -x. તો આ ત્રણ વિધેયો છે, બને ત્યાં સુધી આપણે મગજમાં એવું બેસાડવાનું કે સાઇન જેવા વિધેયો છે તો એમાં માઇનસ હંમેશા ક્યાં મોકલવાના? બહાર મોકલવાના. કેમ? કારણ કે એનો પ્રદેશ આપણે -1 થી 1 તો આપેલો છે અહીંયા સાઇનની અંદર. સેમ પ્રોસેસ એની અંદર ખૂણો છે એટલે કે એનો વિસ્તાર -π/2 થી +π/2 વ્યાખ્યાયિત કર્યો છે.
चाहे साइन इनवर्स हो, चाहे टेन इनवर्स हो, चाहे कोसेक इनवर्स हो। -π/2 થી +π/2 છે એટલે આપણે શું માઇનસ ખૂણો વ્યાખ્યાયિત કરી શકીએ છીએ। કમ્પ્લીટ। એટલા માટે માઇનસ ક્યાં કાઢવાનું? 12। હવે બીજો ટોપિક cos ના આધારિત ટોપિકની અંદર cos ઇનવર્સ ઓફ -x, cot ઇનવર્સ ઓફ -x એન્ડ sec ઇનવર્સ ઓફ -x આ ત્રણેય વિધેય ધારો કે cos ના બનેલા છે એ વિધેય મગજમાં બેસાડીને પછી આપણે યાદ રાખવાનું અહીંયા cos છે તો cos ની અંદર પહેલા પ્રદેશ બોલ દો। પ્રદેશ કેટલો છે? x બિલોંગ્સ ટુ સમવૃદ્ધ -1 થી 1 અને વિસ્તાર તો તમે જાણો છો કયો? સમવૃદ્ધ 0 થી π। 0 થી π છે એની અંદર માત્ર ધન ખૂણાઓ છે, ધ્યાન રાખજો। એ વિસ્તાર જે દર્શાવે છે ધન ખૂણાઓ વાળો દર્શાવે છે, ત્યાં ઋણ કિંમત કદી આવવાની છે નહીં અને ઋણ ખૂણો આવે તો એની અંદર વ્યાખ્યાયિત પણ કરવાનો છે નહીં। આપણે શું વાત કરી હતી? જે મર્યાદિત પ્રદેશ લીધો હતો એ પ્રદેશ એનો શું થઈ જતો હતો? વિસ્તાર। એ વિસ્તાર સમવૃદ્ધ 0 થી π થતો હતો, બરાબર। તો એની અંદર પ્લસ ખૂણા આવવા જોઈએ। અહીંયા જોઈ શકો છો આપણે માઇનસ ખૂણો વ્યાખ્યાયિત કરાતો હતો એટલા માટે આપણે શું કર્યું? માઇનસ તરત બાદ કરી દીધા। અહીંયા શું લાવવાનું છે? પ્લસ ખૂણો 0 થી π ની અંદર જ હોવું જોઈએ। 0 થી π હોય તો પણ ચાલશે cos માટે। ચલો cot માટે તો cot ઇનવર્સ ઓફ -x એના માટે પણ x બિલોંગ્સ ટુ r છે, પ્રદેશ x બિલોંગ્સ ટુ r, વિસ્તાર કયો? વિવૃત 0 થી π। sec ઇનવર્સ ની માટે પણ પ્રદેશ કયો? mod x greater equal 1, r માઇનસ વિવૃત -1 થી 1 એમ કહી શકાય અને એનો વિસ્તાર કયો? સમવૃદ્ધ 0 થી π અને માઇનસ શું બાદ કરવાનું હતું? ગણમાં π/2, બરાબર। તો આ પ્રદેશ અને વિસ્તાર રિપીટ કરી દીધો। હવે ત્રણેયનો કોન્સેપ્ટ વિરોધી સંખ્યા માટેનો યાદ રાખો। cos ઇનવર્સ ઓફ -x હોય, cot ઇનવર્સ ઓફ -x હોય અને sec ઇનવર્સ ઓફ -x હોય તો ત્રણેય વિધેયો જે આપણે આ દર્શાવ્યા એની અંદર હંમેશા π માઇનસ સ્વરૂપ દર્શાવવાનું, એટલે cos ઇનવર્સ ઓફ -x તો π માઇનસ cos ઇનવર્સ x દર્શાવવાના। cot ઇનવર્સ ઓફ -x તો આપણે શું લખવાનું? π માઇનસ cot ઇનવર્સ ઓફ x લખવાના અને sec ઇનવર્સ ઓફ -x તો -12 એટલે π માઇનસ sec ઇનવર્સ x દર્શાવવાના। તો cos, cot અને sec છે એની અંદર જો માઇનસ કિંમત આપેલી હોય પ્રદેશની જગ્યાએ, પોતાની x ની જગ્યાએ સંખ્યા કેવી હોય? માઇનસ આપેલી હોય તો માઇનસ ક્યાં કાઢવાની? 12, પણ કેવું સ્વરૂપ? π માઇનસ સ્વરૂપ। કમ્પ્લીટ ક્લિયર થઈ ગયો હશે કોન્સેપ્ટ, જે ટોપિક આપણે અત્યારે હાલ અહીંયા ઉપયોગ કરીશું। ચલો તો આગળનો ટોપિક આપણે પ્રદેશ અને વિસ્તાર પણ રિબેક મારી દીધો અને સાથે સાથે વિરોધી સંખ્યાનો ટોપિક પણ જોઈ લીધો। કમ્પ્લીટ। કઈ બોલવાનું છે જરૂર? ચેરાય ને કે ચલો તારે આજનો ટોપિક આપણે શું કરીએ? સ્ટાર્ટ કરી દઈશું। અહીંયા આપણે એક વાત નોંધાવી દઉં, કાલે એટલે કે આગલી થિયરીની અંદર ઓલરેડી આપણે જોઈ લીધું એ પ્રમાણે પ્રતિવિધેય છે એની અંદર કિંમત ઉપરથી આપણે શું લાવવાના છે? ખૂણા લાવવાના છે। મગજમાં વસ્તુ આ ક્લિયર કરી દેજો, બરાબર। અને દરેક ખૂણાની કિંમતો તમને આવડતી હશે અને ના આવડતી હોય તો ધોરણ 11 છે એની પાછું પાઠ્યપુસ્તક જોઈને ખૂણાની કિંમતો આપણે તૈયાર કરી દેજો અને પછી આ સોલ્યુશન કરવા બેસજો, બરાબર। ચલો ત્યારે આગળ પહેલો ટોપિક cos ઇનવર્સ ઓફ √3/2। cos ઇનવર્સ ઓફ √3/2, cos ઇનવર્સ ઓફ √3/2 તો અંદર √3/2 કિંમત એ cos છે એના કયા ખૂણા માટે થાય છે પહેલા એ વિચારવાનું। આપણે શું કરવાનું છે? રિવર્સ પ્રોસેસ આપવાની છે જે મૂળ વિધેય હતા એના માટેની, બરાબર। √3/2 cos ના કયા ખૂણા માટે કિંમત થાય? કયો થાય? તમે સાચા છો। cos ઇનવર્સ ઓફ cos કેટલા લખી દઉં કે સાહેબ π/6 લખશો તો કે √3/2 થાય। અહીંયા ખાસ નોંધવાનું એક ટોપિક, મૂળ વિધેય અને પ્રતિવિધેય સાથે સાથે આ ખૂણો છે એ આપણે દર્શાવ્યો, એના વિસ્તારમાં આવે છે કે નહીં ચેક કરી દેવાનું। તો આપણે જાણીએ cos છે, cos નો વિસ્તાર કયો હતો? તો સમવૃદ્ધ કયો? 0 થી π એની અંદર આવે છે તો કે હા આવે છે। તો કે cos ઇનવર્સ અને cos એ બંને શું થશે? કેન્સલ આઉટ થઈ જશે। માટે આપણો જવાબ કેટલો થયો? π/6। π/6 બિલોંગ્સ ટુ સમવૃદ્ધ 0 થી π।
મગજમાં વસ્તુ એક ફિટ કરી દેવાનું, આપણે કિંમત ઉપરથી શું લાવવાનો છે? ખૂણો લાવવાનો છે પ્રતિવિધેયની અંદર. જ્યારે ત્રિકોણમિતિ વિધેયની અંદર શું કરતા હતા? ખૂણા ઉપરથી કિંમતો લાવતા હતા. પરફેક્ટ, કમ્પ્લીટ. કોટ ઇનવર્સ √3, એ જ કોન્સેપ્ટ આપણે વિચારવાનો. કોટ ઇનવર્સ ઓફ કોટ, કોટના કયા ખૂણા માટે √3 કિંમત થાય છે? વિચારો. તો કે તમે કહી શકશો સાહેબ √3 છે એ π/6 માપનો ખૂણો હોય તો કેટલો થાય? બરાબર છે, π/6. તો આપણો જવાબ સાચો છે. એવું નહીં વિચારી લેવાનું કે π/6 જ બધામાં જવાબ આવે. હા, ઉદાહરણ એવા આપેલા છે અંદર સ્વાધ્યાયની અંદર, આપણે ટોપિક એવો આપેલા છે જેની અંદર π/6 ખૂણો રિપીટ થઈ જાય છે ઝડપી. આપણે શું કર્યું છે? પહેલો ટોપિક પ્લસ વાળો લીધો છે, બીજો ટોપિક માઇનસ વાળો લીધો છે. બરાબર. ચલો, સેક ઇન્વર્સ ઓફ 2/√3. તો સેક ઇન્વર્સ ઓફ સેક, આપણે અહીંયા પણ એ જ ટોપિક જોઈ શકો છો. √3/2 આપણે જાણીએ મુજબ કોસ છે એનો વ્યાસ કયો કહેવાય? સેક કહેવાય. કોસના માટે કે π/6 માપનો ખૂણો હોય તો √3/2 થાય છે કિંમત, અને એનો વ્યાસ કરી દો તો 2/√3. તો આનો પણ જવાબ આપણી પાસે કેટલો છે? π/6 જ થવાનો. એટલે પહેલા નોંધ કરી દઉં, π/6 બધા જવાબ આવે એવું જરૂરી નથી. આપણે કોન્સેપ્ટ કયો નોંધવાનો છે? કે જે ખૂણો આપેલો ખૂણો છે એ આપણે શોધવાનો છે. કોની આધારે? કિંમતના આધારે. બરાબર. ચલો ત્યારે ઋણ સંખ્યાઓ માટે એવું વિચારી લઈએ, અને અહીંયા કોઈ એક્સ્ટ્રા ઉદાહરણ લેવું હોય તો પણ લઈ લઈએ. પહેલા 3 છે એની જગ્યાએ આપણે 3 વધારાનો મારીએ. અહીંયા લખી દઉં સાઇન ઇનવર્સ ઓફ કેટલા? 1/√2. તો હવે તમે વિચારી શકો કે નવો ખૂણો આવશે. ચલો, સાઇન ઇનવર્સ ઓફ 1/√2. તો 1/√2 1/√2 સાઇન ઇનવર્સ ઓફ 1/√2 કયા ખૂણા માટે થાય છે? તો સાઇન π/4 માપનો ખૂણો હોય તો કે એની કિંમત 1/√2 થાય. અહીંયા સાઇન ઇનવર્સ અને સાઇન શું કરશું? ઘર ભેગા કરી દઈશું, કારણ કે π/4 છે એ કોની અંદર? એના વિસ્તારની અંદર. કયો? -π/2 થી +π/2 ની અંદર આવેલો છે. બરાબર, વ્યાખ્યાયિત થઈ શકે છે. તો આપણો જવાબ કેટલો થયો? π/4. હવે તમને લાગ્યું હશે કે ખૂણો હવે બીજો આવે. બરાબર, તો હવે શું નોંધ કરવાની? કિંમત હોય એના આધારે શું મળ્યો? ખૂણો. પ્લસ હોય તો કંઈ વાંધો આપણને છે નહીં, પરંતુ માઇનસ હોય તો ઘણો વાંધો. જોઈ લો અહીંયા ઋણ સંખ્યાઓ માટે. ઋણ સંખ્યાઓ માટે કોન્સેપ્ટ પાછો રિબેક મારી દઉં. સાઇન, ટેન અને કોસેક માટે માઇનસ સ્વરૂપ હોય તો માઇનસ ક્યાં કાઢવાનું? માત્ર 12 કાઢવાનું. જ્યારે કોસ, કોટ અને સેક હોય તો -12 કાઢવાનું, પણ કેવું? પાઈ માઇનસ સ્વરૂપ. કમ્પ્લીટ. ચલો ત્યારે અહીંયા સાઇન ઇનવર્સ ઓફ કેવા દેખાય છે? -1/2. આપણે તો કેવા +1/2 હોત તો આપણને ખ્યાલ આવી જાત, તો આ પ્રમાણે ડાયરેક્ટ આપણે કિંમત મૂકી દેત. કમ્પ્લીટ. તો માઇનસ સ્વરૂપ છે એનો અર્થ કે -x સ્વરૂપ છે. તો આપણે શું શીખ્યા હતા? સાઇન ઇનવર્સ ઓફ -x હોય તો માઇનસ ક્યાં કાઢવાનું? 12. તો અહીંયા શું લખી દઉં? માઇનસ સાઇન ઇનવર્સ ઓફ 1/2. માઇનસ ક્યાં કાઢી દીધા? 12. હવે તમે વિચારી શકો કયા ખૂણા માટે એની કિંમત 1/2 થતી હતી? તો સાઇન ઇનવર્સ ઓફ સાઇન π/6. કમ્પ્લીટ. ચલો પાછું કે સાહેબ π/6 માપનો ખૂણો આવે. અંદર એક્ઝામ્પલ જોવા છે. બરાબર. ચલો ત્યારે કોન્સેપ્ટ આપણો મહત્વનો છે. અહીંયા શું કારણ આપશો? કારણ 3 ટપકા કરીને આપી દેવાના વિરોધી સંખ્યાનો પ્રમેય. કમ્પ્લીટ. ચલો ત્યારે આગળ tan ઇનવર્સ ઓફ -1. આપણે શું જાણીએ છીએ? -x સ્વરૂપ જેવું દેખાય છે, તો આપણે શું કરશું? -12.
tan ઇનવર્સ ઓફ -12 કાઢતા આપણે કેટલો જવાબ મળ્યો? માત્ર tan ઇનવર્સ ઓફ 1. હવે નોંધ કરી શકો છો, માઇનસ એમને એમ રાખો, tan ઇનવર્સ ઓફ 10 કયા ખૂણા માટે એની કિંમત 1 થાય છે? તો π/4. તો આપણો જવાબ tan tan માઇનસ π/4 અને માઇનસ π/4 બિલોંગ્સ ટુ વિવૃત માઇનસ π/2 થી પ્લસ π/2 છે. ઓબ્ઝર્વેશન કરી શકો છો. આ π/6 છે એ કોની અંદર આવેલા હતા? તો માઇનસ π/2 થી પ્લસ π/2 સમૃદ્ધ અંતરાલની અંદર વ્યાખ્યાયિત છે. સેમ પ્રોસેસ અહીંયા પણ એ જ વિચારવાનું. બિલોંગ્સ ટુ સમૃદ્ધ 0 થી π છે, એની અંદર શું છે? વ્યાખ્યાયિત છે. આ બધા માટે કમ્પ્લીટ. એના વિસ્તારની અંદર કિંમતો વ્યાખ્યાયિત થવી જોઈએ, મળવી જોઈએ. ચલો, cos ઇનવર્સ ઓફ -1/√2. અહીંયા તો કે સાહેબ તમે sin, tan અને cosec ની અંદર -12 કાઢવાના કીધા હતા. આપણે શું બીજો ટોપિક વિચાર્યો તો? cos, cot અને sec એની અંદર માઇનસ હોય તો પાઈ માઇનસ સ્વરૂપ આપવાનું. શું આપવાનું? પાઈ માઇનસ સ્વરૂપ. તો અહીંયા શું લખી શકું? પાઈ માઇનસ. ધ્યાન રાખજો, -12 કાઢ્યા બાદ cos ઇનવર્સ 1/√2 કમ્પ્લીટ. ચલો, પાઈ માઇનસ cos ઇનવર્સ 1/√2 કયા ખૂણા માટે કિંમત થાય છે? તો કે સાહેબ π/4. તો cos π/4 માટે π/4 કે અહીંયા ના, cos કે પાઈ માઇનસ cos કર ભેગા π/4 કેટલા થયા? 3π/4. 4 એકા 4, 4 માંથી 1 જશે તો 3π/4 અને 3π/4 બિલોંગ્સ ટુ સમૃદ્ધ 0 થી π છે. ચેક કર દો. 45 ગુણ્યા 3, 45 દુ 90, 90 ને 45 કેટલા થશે? 135. 135 માં આપનો ખૂણો 0 થી π એટલે કે 0 થી 180 ડિગ્રીની અંદર આવેલો હશે. કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. વિરોધી સંખ્યાઓ આપેલી હોય તો માઇનસ ક્યાં કાઢવાનો? 12. sin, tan અને cosec માટે માત્ર -12 કાઢવાના, x પ્લસ દર્શાવવાના. જ્યારે cos, cot અને sec માટે -12 કાઢવાના, પણ કેવા? પાઈ માઇનસ સ્વરૂપ અને અંદર x છે પ્લસ દર્શાવી દેવાના. કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. ચલો નેક્સ્ટ ટોપિક આધારિત. અને નેક્સ્ટ ટોપિક આધારિત જઈએ પહેલાં થોડો એક ટોપિક બીજો શીખવાડ દો તમને. આપણે શું ધ્યાનમાં રાખવાનું? અત્યારે હાલ તો ઠીક છે, ચલો કે નાના એક્ઝામ્પલ છે એની મુખ્ય કિંમતો આપણે શોધવાની વાત કરી દીધી, પરંતુ જે પાછળ મોટા એક્ઝામ્પલ આવે ત્યારે તો તમારે ખાસ નોંધ કરવાની. જે 12 વિધેય આપેલું છે એ જ આપણે અંદર બનાવવાનું. 12 વિધેય આપેલું હોય એ જ શું બનાવવાનું? અંદર, જેથી શું થઈ જાય? કેન્સલ આઉટ થઈ જશે. જેમ કે અહીંયા cos ઇનવર્સ આપે તો √3/2 આપણે શું વિચાર્યું? cos ના માટે જ વિચાર્યું. એટલે 12 cos ઇનવર્સ આપે તો અંદર cos વિચારવાના. 12 tan આપે તો અંદર શું વિચારવાનું? tan. 12 sin આપે તો અંદર શું વિચારવાનું? sin. કોન્સેપ્ટ આપણો આવો ક્લિયર અત્યારે હાલ મગજમાં મૂકીને કરી દો. 12 જે વિધેય આપ્યું હંમેશા પ્રતિવિધેયની અંદર આપણે શું બનાવશું? અંદર બનાવશું. કમ્પ્લીટ. ચલો તાર નેક્સ્ટ ટોપિકની અંદર. હવે જે એક્ઝામ્પલ આપણે આગળ જોયા એની અંદર શું કરે હતા? એક ટોપિકનું આપે તો, એટલે કે આપણે બી હાલત જોઈ લીધું. sin ઇનવર્સ ઓફ 1/2 આપેલા હોય તો આપણે જવાબ કેવું લખ્યો તો કે π/6 માં આપનો ખૂણો દર્શાવે તો. અહીંયા ધ્યાન રાખવાનું, પાછું ફરી બાર રીબેક મારી દઉં છું, કિંમત ઉપરથી આપણે ખૂણો લાવવાનો છે. કમ્પ્લીટ. પછી જોયું તું cos ઇનવર્સ ઓફ √3/2 તો એનો જવાબ આપણે કેટલો લખ્યો તો કે π/6 લખ્યો તો. કમ્પ્લીટ. પછી આપણે ઋણ સંખ્યાઓ માટે પણ જોઈ લીધું. ધારો કે sin ઇનવર્સ ઓફ -1/2 તો આપણે કેટલો જવાબ જોયો તો? માઇનસ હતો એ ક્યાં મોકલ્યો તો? 12. વિરોધી સંખ્યા હોય એ તે ખાસ વિચારવાનું, ઋણ ક્યાં મોકલવાનું છે? 12 મોકલવાનું છે. અને sin ઇનવર્સ 1/2 છે એ પ્રમાણે કરીને -π/6 આપણે મૂલ્ય મળ્યું હતું. ચલો, એ જે એક્ઝામ્પલ હતા એક આપેલા હતા એને શું કરી દીધા? અહીંયા ભેગા કરી દીધા છે સરવાળા બાદબાકી કરવા માટે. વાર્તા તો એની એ જ થવાની છે. આપણે એક ટોપિક માટે કરતા હતા, એની જગ્યાએ અહીંયા શું કરશું? ભેગો સરવાળો બાદબાકી વ્યવસ્થિત કરજો. ચલો જોઈ લઈએ તાર. tan ઇનવર્સ ઓફ 1 પ્લસ cos ઇનવર્સ ઓફ -1/2 અને પ્લસ sin ઇનવર્સ ઓફ -1/2 આપેલા છે.
તો આપણે સૌપ્રથમ પહેલા વિચારી દો, 12 કયો વિધેય છે? tan, તો અંદર tan જ વિચારવાનું. 12 cos છે તો અંદર cos જ વિચારો. 12 sin છે તો અંદર કયું વિચારવાનું? sin જ. મગજમાં ફિટ કરી દેજો અત્યારથી, એટલે પાછળ આપણને મુશ્કેલી ના પડે. કમ્પ્લીટ. tan ઇનવર્સ ઓફ 1 છે એ tan ના કયા ખૂણા માટે કિંમત થાય? તમે સાચા છો. tan ઇનવર્સ ઓફ કે સાહેબ π/4 માટે, પ્લસ ક્યાંનું તો સાહેબ કમ્પ્લીટ થઈ ગયું. cos ઇનવર્સ ઓફ અહીંયા તો શું દેખાય છે? -x સ્વરૂપ દેખાય છે. તો -x સ્વરૂપ હોય તો આપણે શું કરતું હતું? પાઈ માઇનસ સ્વરૂપ દર્શાવવાનું. અને cos ઇનવર્સ ઓફ કેટલા લખી દઉં? +1/2. અહીંયા ખૂણાની કિંમત તમે આપી દીધી, એવું વાંધો નથી કે અહીંયા પણ આપવી જોઈએ. બરાબર. અહીંયા પણ સેમ પ્રોસેસ, આપણે માઇનસ છે ક્યાં કાઢશું? 12 માઇનસ sin ઇનવર્સ ઓફ 1/2. પરફેક્ટ. તો અહીંયા ધ્યાન રાખવાનું, ઋણ સંખ્યા હોય તો 12 આપણે નીકાળવાના છે. cos, cot અને sec તો પાઈ માઇનસ સ્વરૂપ, sin, tan અને cosec તો માત્ર માઇનસ સ્વરૂપ આપવાનું. વારંવાર રિપીટ એટલા માટે કરું છું કે તમારા મગજમાં રિપીટ થયેલું યાદ રહેવું જોઈએ. કમ્પ્લીટ. હવે અહીંયા તો ખબર છે આપણને tan ઇનવર્સ ઓફ 10, tan ban tan, જવાબ કેટલો? π/4. π/4 બિલોંગ્સ ટુ વિવૃત માઇનસ π/2 થી પ્લસ π/2 વ્યાખ્યાયિત છે. પ્લસ પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2 cosના કયા ખૂણા માટે થાય છે? ઓલરેડી તમે જાણો છો. બરાબર. cos π/3 એટલે કેટલા કહેવાય? 1/2 કહેવાય. તો અહીંયા શું દર્શાવી દઉં? π/3 માપનો ખૂણો દર્શાવી દો. આપણે એકચ્યુઅલી આ પ્રમાણે દર્શાવવું જોઈએ, પણ હવે શું આપણને આવડે છે એટલે ડાયરેક્ટ લખી દીધું. અને π/3 બિલોંગ્સ ટુ કેવા છે? સમૃદ્ધ 0 થી પાઈ. એના વિસ્તારમાં વ્યાખ્યાયિત થવો જોઈએ. મગજમાં વસ્તુ આ ફિટ કરી દો પહેલા. માઇનસ એમને એમ રાખી દો. sin ઇનવર્સ ઓફ 1/2, આ તો ઇઝી છે સાહેબ કે એમ કેટલા? π/6. કમ્પ્લીટ. તો sin π/6 નું મૂલ્ય કેટલું થાય છે? 1/2. સરળ બાદબાકી વ્યવસ્થિતપણે હવે કરી દઈએ. લસા તમે લઈ શકો છો. કયો લસા લેશો? 6 તરી 18, 6 ચોક 24. હા, તમને જે ત્રણેયનો મોટો લસા મળે એ જોવાનો. અહીંયા જોઈ શકો છો. તો આપણે 6 ચોક 24, 24 લસા લઈએ તો કંઈ વાંધો? આમ તો 12 લેશો તો કંઈ વાંધો નહીં રહે. કમ્પ્લીટ. પણ શું 6 ચોક 24 મોટો છે, ઉડતું હશે તો આપણે શું કરશું? કેન્સલ કરી દઈશું. ચલો 24 લસા લઈએ છીએ. કેટલો લસા લઈએ છીએ આપણે? 24. 24/4 તો 4 છંગ 24, 6 પાઈ. બરાબર. ચલો અહીંયા 24 પ્લસ 24 પાઈ માઇનસ 24/3 8 પાઈ. અહીંયા 24/6 માઇનસ 4 પાઈ. બરાબર કરી જોઈ શકો છો. 24 છે એમાંથી કેટલા જશે? 12 જશે. 24 માંથી 12 જાય તો કેટલા રહેશે? 12 પાઈ. 12 પાઈ વત્તા 6 પાઈ કેટલા થશે? 18 પાઈ. તો 18 પાઈ ભાગ્યા કેટલા થઈ ગયા? 24. હવે આપણને ખ્યાલ છે 6 તરી 18 અને 6 ચોક 24. તો આપણો જવાબ કેટલો થયો? 3π/4. લસા થોડો વ્યવસ્થિત લેવાનો. ચલો મેં 24 લીધો છે, એવું જરૂર નથી કે 24 જ હશે, પરંતુ 6 ચોક 24 મોટી કિંમત હતી એટલા માટે લીધી. સરળ બાદબાકી કરતાં ઇઝી પડે આપણને. પરફેક્ટ. ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે વિચારીએ. હવે આ એક્ઝામ્પલ માટે cos ઇનવર્સ ઓફ 1/2 કયા ખૂણા માટે? તો આપણને ખ્યાલ છે જ. 12 cos આપી તો અંદર cos માટે જ વિચારવાનું. cos π/3 પ્લસ 2 ટાઈમ્સ ગુણાકારમાં 2 આપેલા છે. sin ઇનવર્સ ઓફ, સાહેબ હવે તો આવડી ગયું કે આના માટે 1/2 નું તો પૂછશો જ નહીં કે sin માટે તો કમ્પ્લીટ છે. બરાબર કરીને cos ઇનવર્સ ને cos π/3 માપનો ખૂણો સમૃદ્ધ 0 થી પાઈમાં આવેલો છે, તો હા આવેલો છે, તો માટે π/3 આપણો જવાબ થઈ ગયો. પ્લસ 2 એમને એમ sin ઓમ sin એટલે કે π/6 માપનો ખૂણો સમૃદ્ધ -π/2 થી +π/2 માં
આવે જ છે, તો હા, તો સાइन સાइन કેન્સલ કરી દો. આ કેટલા થઈ ગયા? તો π/3 પ્લસ 2 તારી 6 π/3 એક વાર π/3 પ્લસ એક વાર π/3 બે વાર π/3. તો આ પ્રમાણે આપણને શું, જે નાના નાના દાખલા આપ્યા હતા ચાંચકડા, એને શું કરી દીધા, સરવાળો બાદબાકી કરીને મોટા દર્શાવી દીધા, અને બધા જ જે ખૂણા છે એનો સરવાળો બાદબાકી આપણને શીખવાડે છે. તો અહીંયા સ્વાધ્યાય 2.1 છે, એની અંદર આપણે કિંમતો આધારિત ખૂણા શોધ્યા. એ થિયરી બેઝ આપણે દાખલા ગણવાના હતા, એ કમ્પ્લીટ થઈ ગયા. અહીંયા આપણને 2 MCQ આપેલા છે. sin ઇન્વર્સ x બરાબર y, તો y બિલોંગ્સ ટુ, તો ઓલરેડી આપણને ખબર છે આ શું દર્શાવે છે, એની કિંમત, બરાબર. અને y શું કહેવાય, એનો વિસ્તાર. તો sin છે, sin નો વિસ્તાર ઓલરેડી આપણે જોઈ લીધો. sin નો વિસ્તાર કયો હતો? તો sin નો વિસ્તાર સંવૃત્ત માઇનસ π/2 થી કેટલો થાય, પ્લસ π/2 થાય. જો અસમતા સ્વરૂપ દર્શાવવું હોય તો માઇનસ π/2 લેસર ઇક્વલ y લેસર ઇક્વલ કેટલા કહેવાય, પ્લસ π/2 કહેવાય. આપણે અંતરાલ અને સમતા બંને સ્વરૂપ શીખી ગયા છીએ. અહીંયા આનો આ ટોપિક. ચલો ત્યારે tan ઇન્વર્સ √3. તો tan ઇન્વર્સ બાર tan, તો અંદર કયું બનાવવાનું, tan. કયા ખૂણા માટે થાય √3 કિંમત? તો તમે જાણો મુજબ π/3. પરફેક્ટ. માઇનસ, હા સાહેબ માઇનસ આવ્યું, તો માઇનસ ક્યાં મોકલવાના, 12 તો મોકલવાના, પણ કેવા, તો cos sec અને cot, એની અંદર પાઈ માઇનસ સ્વરૂપ આપવાનું. આપણે sec ઇન્વર્સ કેટલા લખી દઉં, 2. ધીરે ધીરે ચાલવાનું, બરાબર કરીને tan tan ben tan π/3 માઇનસ અહીંયા પાઈ માઇનસ sec છે. secના કિંમત ના આવડતી હોય તો આપણે શું કરવાનું, cos નું વિચારવાનું. cos અહીંયા cos અને sec એકબીજાના કેવા છે, વ્યસ્ત. તો આ 2 છે, તો cos માં કઈ કિંમત, 1/2 હોવી જોઈએ. 1/2 cos ના કયા ખૂણા માટે કિંમત થાય, તો કે π/3 માટે. તો આપણે જવાબ અહીંયા શું દર્શાવી દઈશું, π/3. અને હું તો એવું જ કહું છું કે દરેક ખૂણાની કિંમતો તમે તૈયાર કરી દો તો સૌથી બેસ્ટ. 0 થી π સુધીની તો આપણને આવડવી જ જોઈએ. કમ્પ્લીટ. સાદરૂપ આપી દો, π/3 minus pi and plus π/3, this and this. કમ્પ્લીટ. કર ભેગા, તો જવાબ કેટલો થયો, -π, જે માગેલ MCQ નો જવાબ છે. તો અહીં સ્વાધ્યાય 2.1 છે એ સોલ્યુશન શું થાય છે, કમ્પ્લીટ થાય છે. તો આજનો ટોપિક અહીંયા પૂરો કરીએ. ત્યાં સુધી આવજો.